નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 જે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની સિરીઝ ચાલી રહી છે। તો દોસ્તો, આ સિરીઝનો આપણે ભાગ 26મો જોઈ રહ્યા છીએ। તો દોસ્તો, ખાસ જણાવવાનું કે જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવે, જેથી કરીને અમે આ સિરીઝના નવા વિડીયો અપલોડ કરીને કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે। તો ચાલો આગળ વધીએ। ફોનોગ્રાફીની શોધ કોણે કરી હતી? તો ફોનોગ્રાફીની શોધ થોમસ આલ્વા એડિશન નામના વૈજ્ઞાનિકે કરી હતી। ત્યારબાદ જોઈએ વીજળીના દીવાની શોધ કોણે કરી હતી? તો વીજળીના દીવાની શોધ પણ થોમસ આલ્વા એડિશન નામના વૈજ્ઞાનિકે કરી હતી। ત્યારબાદ જોઈએ ચલચિત્રની શોધ કોણે કરી હતી? તો ચલચિત્રની શોધ પણ થોમસ આલ્વા એડિશને કરી હતી। ત્યારબાદ જોઈએ ડાયનેમોની શોધ કોણે કરી હતી? તો ડાયનેમોની શોધ પણ થોમસ આલ્વા એડિશને કરી હતી। તો ફોનોગ્રાફી, વીજળીનો દીવો, ચલચિત્ર અને ડાયનેમોની શોધ થોમસ આલ્વા એડિશન નામના વૈજ્ઞાનિકે કરી હતી। ત્યારબાદ આગળ વધીએ। મહાન ગણિતશાસ્ત્રી અને ભૌતિક વિજ્ઞાન શાસ્ત્રી આઇન્સ્ટાઇન કયા દેશના વતની હતા? તો મહાન ગણિતશાસ્ત્રી અને ભૌતિક વિજ્ઞાન શાસ્ત્રી આઇન્સ્ટાઇન જર્મનીના વતની હતા। ત્યારબાદ જોઈએ સાપેક્ષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો સાપેક્ષવાદનો સિદ્ધાંત આઇન્સ્ટાઇને આપ્યો હતો। ત્યારબાદ જોઈએ આઇન્સ્ટાઇન એ કયું સૂત્ર આપ્યું હતું? તો આઇન્સ્ટાઇને સૂત્ર આપ્યું હતું E બરાબર mc નો વર્ગ। ત્યારબાદ જોઈએ મહાન વૈજ્ઞાનિક મેન્ડલીફ કયા દેશના વતની હતા? તો મહાન વૈજ્ઞાનિક મેન્ડલીફ રશિયાના વતની હતા। ત્યારબાદ જોઈએ તત્વોનું વર્ગીકરણ કરી પેરિયોડિક ટેબલને કોણે બનાવ્યું હતું? તો તત્વોનું વર્ગીકરણ કરી અને પેરિયોડિક ટેબલ છે વૈજ્ઞાનિક મેન્ડલીફે બનાવ્યું હતું। ત્યારબાદ જોઈએ માઇકલ ફેરાડ ક્યાંના વતની હતા? તો વૈજ્ઞાનિક માઇકલ ફેરાડ છે ઇંગ્લેન્ડના વતની હતા। ત્યારબાદ જોઈએ ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાની રીત કોણે શોધી હતી? તો ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર કરવાની શોધ માઇકલ ફેરાડ નામના વૈજ્ઞાનિકે કરી હતી। ત્યારબાદ જોઈએ વિદ્યુત પૃથ્થકરણના નિયમો કોને આપ્યા હતા? તો વિદ્યુત પૃથ્થકરણના નિયમો છે માઇકલ ફેરાડે આપ્યા હતા। ત્યારબાદ જોઈએ શેની રચનાથી યંત્ર યુગનો પ્રારંભ થયો હતો? તો ડાયનેમોની શોધથી યંત્ર યુગનો છે પ્રારંભ થયો હતો। ત્યારબાદ જોઈએ પ્રકાશિત કિંમતી ધાતુ કઈ છે? તો પ્રકાશિત અને કિંમતી ધાતુ છે રેડિયમ, જેની ઉપર પ્રકાશ પડવાથી તે એકદમ ચળકી ઉઠે છે। ત્યારબાદ જોઈએ રેડિયમની શોધ કોણે કરી હતી? તો રેડિયમની શોધ મેડમ ક્યુરી વૈજ્ઞાનિકે કરી હતી। ત્યારબાદ જોઈએ 2 વાર નોબેલ પારિતોષિક પુરસ્કાર મેળવનાર મહિલા વૈજ્ઞાનિક કોણ હતા? તો 2 વાર નોબેલ પારિતોષિક પુરસ્કાર મેળવનાર વૈજ્ઞાનિક હતા મેડમ ક્યુરી। તો મેડમ ક્યુરીએ ક્યારે નોબેલ પારિતોષિક મેળવ્યા હતા? તો મેડમ ક્યુરીને 1903 અને 1911 ની અંદર છે નોબેલ પારિતોષિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો। ત્યારબાદ જોઈએ મહાન વૈજ્ઞાનિક માર્કોની ક્યાંના વતની હતા? તો મહાન વૈજ્ઞાનિક માર્કોની ઇટલીના વતની હતા। તો બિનતારીય સંદેશા મોકલવાની શોધ કોણે કરી હતી? તો બિનતારીય સંદેશા મોકલવાની શોધ માર્કોની વૈજ્ઞાનિકે કરી હતી। તો તેવી જ રીતે રેડિયો બ્રોડકાસ્ટિંગની શોધ કોણે કરી હતી? તો રેડિયો બ્રોડકાસ્ટિંગની શોધ પણ માર્કોની કરી હતી। ત્યારબાદ જોઈએ મહાન વૈજ્ઞાનિક સર આલ્ફ્રેડ નોબેલ કયા દેશના વતની હતા? તો મહાન વૈજ્ઞાનિક સર આલ્ફ્રેડ નોબેલ સ્વીડનના વતની હતા। ત્યારબાદ જોઈએ ડાયનેમાઇટની શોધ કોણે કરી હતી અને ક્યારે? તો ડાયનેમાઇટની શોધ આલ્ફ્રેડ નોબેલે કરી હતી, જે 1866 ની અંદર કરવામાં આવી હતી। ત્યારબાદ કોની યાદમાં નોબેલ પારિતોષિક એવોર્ડ આપવામાં આવે છે? તો સર આલ્ફ્રેડ નોબેલ
નામના વૈજ્ઞાનિકની યાદની અંદર છે નોબેલ પારિતોષિક આપવામાં આવે છે. તો આ નોબેલ પારિતોષિક કયા કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો ભૌતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, શાંતિ અને મેડિસિન જે ક્ષેત્રો છે તેમાં જે સારું કાર્ય કરે તેને નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. તો સર આલ્ફ્રેડ નોબેલે એક વસિયતનામું કર્યું હતું કે તેના અવસાન બાદ તેનું જે સંપત્તિ રહે તેનું વ્યાજનું જે ભૌતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, શાંતિ અને મેડિસિનની અંદર સારું કાર્ય કરે તેને તેના જે વ્યાજની અંદરથી જે રકમ આવે તેનો સહી એવોર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રસિદ્ધ બેક્ટેરિયોલોજિસ્ટ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કયા દેશના વતની હતા? તો પ્રસિદ્ધ બેક્ટેરિયોલોજિસ્ટ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ સ્કોટલેન્ડના વતની હતા. ત્યારબાદ જોઈએ કોણે પેનિસિલિનની શોધ કરી હતી? તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી હતી. ત્યારબાદ જોઈએ એન્ટીબાયોટિક દવાઓના પિતા તરીકે કોને યાદ કરવામાં આવે છે? તો એન્ટીબાયોટિક દવાઓના પિતા તરીકે એલેક્ઝાન્ડર ફ્લેમિંગને યાદ કરવામાં આવે છે, જેને એન્ટીબાયોટિક દવાઓની શોધ કરી અને તેની શરૂઆત કરી હતી. ત્યારબાદ જોઈએ માનસિક દર્દીઓની સારવાર માટેની મનોવિશ્લેષણ ઉપચાર પદ્ધતિની શોધ કોણે કરી હતી? તો માનસિક દર્દીઓની સારવાર માટેની જે મનોવિશ્લેષણ ઉપચાર પદ્ધતિ આવે છે તેની શોધ સિગમન્ડ ફ્રાઇડ નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ જોઈએ સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કોને કરી હતી? તો સૂક્ષ્મદર્શક યંત્રની શોધ વાન લ્યુ વેન હોક નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ જોઈએ કૃત્રિમ રેડિયો આઇસોટોપ કોને બનાવ્યું હતું? તો કૃત્રિમ રેડિયો આઇસોટોપ એન્ડરિકો ફર્મી નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ જોઈએ પ્રથમ અણુભઠ્ઠીની શોધ કોણે કરી હતી? તો પ્રથમ અણુભઠ્ઠીની શોધ પણ એન્ડરિકો ફર્મી નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો કૃત્રિમ રેડિયો આઇસોટોપ અને અણુભઠ્ઠી આ બંને શોધ એન્ડરિકો ફર્મી નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ જોઈએ ન્યુક્લિયર ફિઝિક્સનો પાયો શેના વિભાજન દ્વારા નંખાયો હતો? તો ન્યુક્લિયર ફિઝિક્સનો પાયો અણુના વિભાજન દ્વારા નંખાયો હતો. તો સ્વાભાવિક છે ન્યુક્લિયર ફિઝિક્સનો પાયો નાખનાર કોણ હતા? તો અર્નેસ્ટ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે અણુનું વિભાજન કરી અને ન્યુક્લિયર ફિઝિક્સનો પાયો નાખ્યો હતો. ત્યારબાદ જોઈએ આલ્ફા અને બીટા વિકિરણોની શોધ કોણે કરી હતી? તો આલ્ફા અને બીટા વિકિરણોની શોધ પણ અર્નેસ્ટ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ જોઈએ અભય દીવાની શોધ કોણે કરી હતી? તો અભય દીવાની શોધ હમ્ફ્રી ડેવી નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો ત્યારબાદ અલ્ટ્રાવાયોલેટ કિરણોની શોધ કોણે કરી હતી? તો અલ્ટ્રાવાયોલેટ કિરણોની શોધ પ્રિન્સેન નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ ચશ્માની શોધ કોણે કરી હતી? તો ચશ્માની શોધ બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ જોઈએ વિમાનની શોધ કોણે કરી હતી? તો વિમાનની શોધ રાઇટ બ્રધર્સે કરી હતી. ત્યારબાદ એન્જિનની શોધ કોણે કરી હતી? તો એન્જિનની શોધ છે જેબી પ્રિસ્ટલે કરી હતી. ત્યારબાદ કોલેરા અને ક્ષયની રસીની શોધ કોણે કરી હતી? તો કોલેરા અને ક્ષયની રસીની શોધ રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ જોઈએ કૃત્રિમ રેડિયો એક્ટિવિટીની શોધ કોણે કરી હતી? તો કૃત્રિમ રેડિયો એક્ટિવિટીની શોધ આયરીન ક્યુરી નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ જોઈએ ગ્રહોની ગતિના નિયમો કોણે આપ્યા હતા? તો ગ્રહોની ગતિના નિયમો કેપ્લરે આપ્યા હતા. ત્યારબાદ છે એક્સરે મશીનની શોધ કોણે કરી હતી? તો એક્સરે મશીનની શોધ રોન્ટેઝન નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ એટમ બોમ્બની શોધ કોણે કરી હતી? તો એટમ બોમ્બની શોધ છે ઓટો હાન નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ છે ટેલિફોનની શોધ કોણે કરી હતી? તો ટેલિફોનની શોધ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો ત્યારબાદ છે ટેલિગ્રાફ કોડની શોધ કોણે કરી હતી? તો ટેલિગ્રાફ કોડની શોધ સેમ્યુઅલ મોર્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ
ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? તો ટેલિવિઝનની શોધ જ્હોન લુઈસ બેયર્ડ નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ જોઈએ ડીઝલ એન્જિનની શોધ કોણે કરી હતી? તો ડીઝલ એન્જિનની શોધ રુડોલ્ફ ડીઝલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ ફાઉન્ટન પેનની શોધ કોણે કરી હતી? તો ફાઉન્ટન પેનની શોધ લુઈસ વોટરમેન નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો દોસ્તો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર ભાગ 24. તો ભાગ 27 જોવા માટે તમે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવો તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા તથા વિડીયોને વધારેમાં વધારે લાઈક કરવા વિનંતી. આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.